25 મે વિશ્વ થાઇરોઇડ દિવસ। પહેલા ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોમમાં ટકાઉ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એગ્રીકોલા મેડલ એનાયત કર્યો। ઇસરો અને સ્વીડિશ નેશનલ સ્પેસ એજન્સીએ ભારતના આગામી વિનસ ઓર્બિટ મિશન શુક્રયાનમાં સ્વીડનની ભાગીદારીને ઔપચારિક સ્વરૂપ આપતા MOU કર્યા। પંજાબના દોડવીર ગુરવિંદર સિંહ પુરુષોની 100 મીટર દોડની સ્પર્ધામાં 10.10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં 100 મીટર દોડ પૂરી કરી નેશનલ રેકોર્ડને તોડી નવો રેકોર્ડ ઇતિહાસ રચ્યો। ભારત ફોર્જ આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ ખાનગી મરીન ગેસ ટર્બાઇન સુવિધા સ્થાપશે। ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કટક, ઓડિશાના વૈજ્ઞાનિકોએ ડૉક્ટર કુતુબિન અલી મોલ્લાના નેતૃત્વમાં ડાંગર એટલે કે ચોખાના એક મોડેલ પાક તરીકે ઉપયોગ કરીને વનસ્પતિઓ માટે વિશ્વનું સૌપ્રથમ AI ડિઝાઇન કરેલ જીનોમ એડિટિંગ પ્લેટફોર્મ પ્લાન્ટ OpenCRISPR1 વિકસાવ્યું છે। અને છેલ્લા ન્યૂઝ। હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HALના એક્ઝિક્યુટિવ ગ્રુપના રિટાયર્ડ ગ્રુપ કેપ્ટન કોલાલ કૃષ્ણમૂર્તિ વેણુગોપાલ અમેરિકાની સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાયલોટ્સના ફેલો તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય ટેસ્ટ પાયલોટ બન્યા છે। આ હતા આજના કરંટ અફેર્સ।